પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવી લઈ તેમજ વધુ રૂપિયાની માંગણી કરતા હની ટ્રેપના બનાવમાં 3 આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। ખેતર પચાવી પાડવાના પ્રયાસમાં હત્યાનો પ્રયાસ। લોરિયા ગામના આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો। ફરિયાદી પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કર્યો। ભુજ તાલુકાના લોરિયા ગામની સીમ વિસ્તારમાં ખેતર પચાવી પાડવાના ઈરાદે હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે પકડી પાડ્યો છે। આ કેસમાં ફરિયાદીનું ખેતર લોરિયા ગામની સીમમાં આવેલું છે। આરોપી જગદીશ માલજી ઉર્ફે જગદીશસિંહજી। ભચાઉના હિંમતપુરામાં વ્યાજબી ભાવની દુકાન ખસેડાઈ। 900થી વધુ કાર્ડ ધારકોને હાલાકી। 70 મહિલાઓએ મામલતદારને રજૂઆત કરી। ભચાઉ નગર હિંમતપુરા વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાન અચાનક જલારામ સોસાયટીને ખસેડવામાં આવતા સ્થાનિક લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। આ મુદ્દે 70થી વધુ મહિલાઓ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી। આજરોજ આપણે ભચાઉ મામલતદાર ખાતે મુલાકાત લીધેલી કે ખાસ કરીને અમને જાણવા મળ્યું 4-5 દિવસ પહેલા કે જે હિંમતપુરા વિસ્તારમાં કરીબન 40-50 વર્ષથી એક રેશનની દુકાન છે જ્યાં ગરીબ લોકો રેશન મેળવે છે પોતાનો, પણ અચાનક જ એવું કે કચ્છમાં શિક્ષકોની ઘટ વચ્ચે સ્થાનિક ઉમેદવારોનો નિર્ણય। અડધા વેતને માનદ સેવા આપવા તૈયાર। વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને પ્રાધાન્ય। કચ્છ જિલ્લામાં હજારોની સંખ્યામાં શિક્ષકોની ઘટ છે। આ કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે। આ સમસ્યાના સમાધાન માટે કચ્છના સ્થાનિક ઉમેદવારો આગળ આવ્યા છે। અમદાવાદમાં 11 લાખમાં 1 BHK મેળવવાની તક। મુખ્યમંત્રી ગૃહ યોજનાની વિવિધ સ્કીમના ખાલી રહેલા મકાન ડ્રોથી અપાશે। જાણો ફોર્મ ભરવાથી લઈ પેન્શન સુધીની તમામ સુવિધા। જો તમારી આવક 6 લાખ રૂપિયા સુધીની છે અને તમે અમદાવાદમાં 1 BHK ફ્લેટ ખરીદી શકો છો। અમદાવાદ શહેરની અલગ અલગ મુખ્યમંત્રી ગૃહ યોજનાની સ્કીમમાં ખાલી પડેલા 553 જેટલા 1 BHK ફ્લેટ ડ્રોથી આપવાની જાહેરાત કરી છે, જેના માટે હાલ ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલી રહી છે। અમદાવાદના બોપલમાં ફાયરિંગ। રાજકોટના શેર બ્રોકરનું મોત। બનાવ પહેલા મુલાકાત કરનારા 2 શખ્સ કોણ? હથિયાર પણ ગાયબ। પોલીસને 1.25 કલાક પછી જાણ કરતા રહસ્ય ઘેરાયું। અમદાવાદના બોપલ વિસ્તારમાં કબીર એન્કલેવ નજીક આવેલા શિવાલિક રો હાઉસમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી છે। મૂળ રાજકોટના અને છેલ્લા 13 વર્ષથી અમદાવાદમાં રહેતા કલ્પેશ ટુડિયાના લમણે ગોળી વાગતા મોત નીપજ્યું છે। હવે અમદાવાદ મુંબઈ NHના ટ્રાફિકમાંથી મુક્તિ। જાંબુઆ નદી પરના સાંકડા બ્રિજ પરના બંને તરફ રોડ ચકાચક કર્યા। નવા બ્રિજનું કામ પણ શરૂ। વાહનો સડસડાટ દોડવા લાગ્યા। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 1.5 મહિનામાં 7 વખત ટ્રાફિક જામ થયો હતો। એના પગલે દિવ્ય ભાસ્કરે ટ્રાફિક જામની સ્થિતિનું સતત રિપોર્ટિંગ કર્યું હતું। તેના પગલે આ મામલો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન સુધી પહોંચવામાં આવ્યો હતો। સંસ્કૃત સપ્તાહની શરૂઆત। હિંમતનગરની ત્રિવેણી વિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ। વિદ્યાર્થીઓએ વેદ મંત્રોચ્ચાર કર્યો। હિંમતનગરના મહેતાપુરા ખાતે આવેલ ત્રિવેણી વિદ્યાલયથી આજે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી। ખંભાળિયામાં ખેડૂતોનો આક્રોશ। PGVCL કચેરીનો કોંગ્રેસે ઘેરાવો કર્યો। 8 કલાક વીજળી ન મળવાની ફરિયાદ। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નિયમિત રીતે વીજળી ન મળતી હોવાના મુદ્દે જિલ્લા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે। દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ PGVCL કચેરીનો ઘેરાવો કર્યો। જે રીતે રાજ્યના કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી
અને મુખ્યમંત્રી હજારો ભાષણોમાં કહે છે કે અમે ખેડૂતોને દિવસે વીજળી આપીએ છીએ. અરે સાહેબ, અહીંયા દિવસે વીજળી 8 કલાક તો દૂરની વાત છે. ટોટલ 8 દિવસમાં ટોટલ 8 કલાક વીજળી મળી નથી. એટલે આજે વડોદરા સબ ડિવિઝનના તમામ ખેડૂતો અને ખંભાળિયા ડિવિઝનની અંડરમાં આવતા ડિવિઝનના ખેડૂતોએ સાથે મળી એક ઢાંકણી અને પાણી લઈ આવી આપના ખંભાળિયાના કાર્યપાલક ઇજનેરના માધ્યમથી ઢાંકણી અને ડ્રગ્સ માફિયા શિવા ઝાલાના ઘરે લાઈવ રેડમાં પોલીસ પણ મુક્ત ચોકી. પોલીસથી બચવા માટે પોતાના ઘરને એક કિલ્લાની જેમ સુરક્ષિત બનાવ્યું. ચોરખાનામાંથી હથિયારો, વોકી ટોકી મળ્યા. એવું કહેવાય છે કે ગુનેગારો એક ડગલું આગળ હોય છે અને પોલીસ એક ડગલું પાછળ. પરંતુ સુરતમાં એક એવા ડ્રગ્સ માફિયાનો પર્દાફાશ થયો છે જેણે પોલીસને ચકમો આપવા માટે તમામ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ડ્રગ્સ માફિયા શિવા ઝાલા પોતે પણ અભણ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.